તો મિત્રો મેં હવે આયા આન્સર લખી નાખ્યા છે. આનો આન્સર શું આવ્યો? 1750 છેદમાં 1650 ગુણ્યા 100 2008નું. ઓકે, તો એનો આન્સર આવ્યો 106.06. એ જ રીતે હવે તમે કરશો 1810 ના છેદમાં 1650 એટલે તમને સૂચકાંક મળશે 109.70. બરાબર. એ જ રીતે 2010નું છે 1850 છેદમાં 1650 ગુણ્યા 100 એટલે 112.12 આન્સર મળશે. એ જ રીતે 2011નું છે 1870 છેદમાં 1650 એટલે 113.33 તમને આન્સર મળશે. પછી એ જ રીતે 2012 અને 2013માં 115.15 એન્ડ 118.18 આન્સર મળશે. હવે મિત્રો આયા છે ને આપણો દાખલો પૂરો નથી થતો. બરાબર છે. હવે આપણે જે છેલ્લે મેઇન વસ્તુ મેળવવાની છે ને એ કેટલો વધારો થયો છે, ઘઉંના ક્વિન્ટલ દીઠ ભાવમાં કેટલો વધારો થયો છે એ મેળવવાનું છે. તો એમાં આપણે જોઈએ તો 2005માં આપણે સ્ટાર્ટ કર્યું હતું. બરાબર, ત્યારે કેટલું હતું? 100 એન્ડ 2013માં 118.18. તો હવે સૌથી વધુ કયો છે? તો કે આ નીચે 2013નું વર્ષ. હવે આમાં કેટલો તફાવત આવ્યો? તો કે 118.18 માઇનસ 100. જો કે આ આપેલો છે આપણને 1650 ભાગ્યા 1650. બરાબર. હવે 2005 થી ચાલુ કર્યું હતું, 2013 પોગ્યા એમાં 118.18 જેટલો આન્સર આવ્યો એનો. ઓકે, સૂચકાંક. તો હવે 2013 માઇનસ 2005 નો સૂચકાંક એટલે 118.18 માઇનસ 100 આપણે કરશું એટલે આપણને આન્સર મળશે 18.18. તો મિત્રો આ જે મેઇન વસ્તુ છે આના માટે થઈને આપણે આખો દાખલો ગણવી છે. તો હવે આપણે નીચે લખીએ કે ઘઉંના ક્વિન્ટલ દીઠ ભાવમાં 18.18 જેટલો વધારો થયો છે. આ સાથે આપણું ઉદાહરણ 1 પૂરું.